નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અખાત્રીજની રાત્રે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। સાથે જ મિત્રો, કામયાબીના નવા શિખરો તમે સર કરશો। તો મિત્રો, અખાત્રીજની રાત્રે તમારે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા તમારે ફેંકી દેવાના છે। તો મિત્રો, ગણેશજી અને મા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જવાનું છે। તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે, કારણ કે મિત્રો, અખાત્રીજનો દિવસ ઘણો એવો ખાસ છે। અને મિત્રો, આ અખાત્રીજના દિવસને આપણે અક્ષય તૃતીયાના નામથી પણ આપણે ઓળખવામાં આવે છે। સાથે જ મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે કેટલીક બધી મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો અને તેમને આ ઉપાય કરવાથી તેમને તેનું ચોક્કસપણે ફળ મળ્યું। જો તમે પણ આ ઉપાયને અખાત્રીજની રાત્રે કરવા માંગતા હોય તો પહેલા ઉપાયને તમારે સારી રીતે સાંભળી લેજો અને પછી તમે કરજો। આ ઉપાય કરવાથી મિત્રો તમને ચોક્કસપણે ફળ મળશે। તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને મિત્રો કેટલા વાગ્યે તમારે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો મિત્રો, એ અંગેની તમામ માહિતી તમને આજના આ વિડીયોમાં તમને મળી જવાની છે। પરંતુ મિત્રો, તે પહેલાં તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ, જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ મિત્રો, આ વિડીયોને તમે લાઈક કરો અને ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, જાણી લઈએ આ ઉપાય કયા સમયે કરવાનો રહેશે। પરંતુ તે પહેલાં મિત્રો, જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો મિત્રો જુઓ, સીધી વાત છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તો મિત્રો, આ ઉપાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનના દુઃખ અને સમસ્યાને દૂર કરવા માટે કરવામાં, અથવા તો તમારું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે થાય છે। ખાસ કરીને મિત્રો, જેના કામ વર્ષોથી અટકી ગયેલા છે, તો તેવા વ્યક્તિએ પણ આ ઉપાય ખાસ કરી લેવો જ જોઈએ। મિત્રો, જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરની ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો મિત્રો ઘરની મોટી માતા કે બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ। કારણ કે મિત્રો, માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે પણ ઘરની લક્ષ્મી કોઈ પણ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થવા લાગે છે। તે સિવાય આ ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે પણ વ્યક્તિ અખાત્રીજની રાત્રે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે, તો મિત્રો તેને એ ઉપાયનું ફળ ચોક્કસપણે અને બહુ જ જલ્દી મળવા લાગે છે। તો ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો રહેશે। પરંતુ તે પહેલાં મિત્રો, એ પણ જાણી લઈએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય અખાત્રીજની રાત્રે પ્રદોષ કાળના સમયે તમારે કરવાનો છે। તો મિત્રો, ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે। તો ચાલો મિત્રો, હવે તમને અમે એ પણ જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ જરૂરથી મળે છે। તો મિત્રો, સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં આ 7 મગના દાણાનો ખાસ ઉપાય તમે પણ કરી શકો છો। જો તમે કોઈ પણ કારણસર બહાર જાઓ છો અથવા તો નોકરી કરતા હોય, તો મિત્રો તેવા સમયે તમારે શું કરવું? તો મિત્રો, ચિંતા કરવાની તમને કોઈ જ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં થોડું મોડું થાય તો મિત્રો આ ઉપાય રાતે 7 કે 8 વાગ્યા સુધીમાં પણ તમે કરી શકો। કારણ કે અખાત્રીજનો દિવસ વર્ષમાં માત્ર એક અને એક જ વાર આવે છે। તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો।
મિત્રો, જો કોઈ પણ કાર્યમાં તમે સફળ નથી થતા, તમારું તે કામ થતાં અટકી જાય છે, સાથે જ તમે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા છો, તો મિત્રો તમે બીમારી તમારા ઘરમાંથી જવાનું નામ જ લેતી નથી. તો મિત્રો તમારે આ ઉપાય ખાસ કરીને તમારે કરવો જ જોઈએ. તો મિત્રો તમારે હવે અખાત ત્રીજની રાત્રે શક્ય હોય તો મિત્રો આ ઉપાયને સમય મર્યાદામાં કરો. પરંતુ જો કોઈ પણ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો જરૂરથી મળશે. તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો જ છે. જો કોઈ પણ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે નાણાકીય હાલત લઈને ખૂબ જ ચિંતિત છો, તો મિત્રો તેવા સમયે આ ઉપાય ઘણો અસરકારક નીવડી છે. સાથે જ મિત્રો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં પણ તમે તે કાર્યમાં સફળ જ થતા જ નથી. જો તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ થઈ રહ્યા છો તો મિત્રો, અથવા તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો મિત્રો તમારે અખાત ત્રીજની રાત્રે આ ખાસ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ. તો મિત્રો ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ આ ખાસ ઉપાય વિશે. તો મિત્રો અખાત ત્રીજની રાત્રે કરવામાં આવતો આ 7 મગના દાણાનો ઉપાય મિત્રો તમારે મહાદેવને સમર્પિત છે. તેથી આ વિડીયોમાં આપણે ખૂબ જ ખાસ એવા 2 ઉપાયો વિશે વાત પણ કરવા જઈ રહ્યા છીએ કે જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધો આવી રહ્યા હોય, તો મિત્રો તમારા ધાર્યા કામમાં તમે નિષ્ફળતા જ હાથ આવતી હોય, અથવા તો જો તમે તમારી બુદ્ધિ ક્ષમતા વધારવા માંગતા હોય, તો મિત્રો તે લોકોએ આ પહેલો ઉપાય તમારે કરી લેવો જોઈએ. તો જુઓ મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. તો મિત્રો જુઓ, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 7 મગના દાણા લેવાના છે. અને મિત્રો આ ઉપાય માટે તમારે પાસે ઘરમાં રહેલા મગમાંથી 7 લીલા એવા મગના દાણા તમારે લેવાના રહેશે. પણ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તે મગના દાણા આખા હોવા જોઈએ. ક્યાંયથી પણ તૂટેલા કે કાણું ખંડિત બિલકુલ જ ન હોવા જોઈએ. અને આ ઉપાયમાં લીલા મગનું ખાસું એવું મહત્વ હોય છે. તે માટે જો મિત્રો તમારા ઘરમાં લીલા મગ ન હોય તો મિત્રો બજારમાંથી તમે તેને લઈને પણ આ ઉપાય કરી શકો છો. તો હવે મિત્રો વાત કરીએ કે આ લીલા મગના દાણાનું તમારે શું કરવાનું છે. તો જુઓ મિત્રો, મગના દાણા લઈને તમારે સીધું જવાનું છે કોઈ પણ શિવ મંદિરમાં. અને આ ઉપાય તમે સવારથી સાંજ સુધીમાં તમે કોઈ પણ સમયે કરી શકો છો. પરંતુ મિત્રો જો તમારી પાસે સમય હોય તો મિત્રો તમે આ ઉપાય પ્રદોષ કાળ દરમિયાન જ કરી શકો છો તો વધારે સારું રહેશે. કારણ કે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે જ તમારે અખાત ત્રીજની રાત્રે આ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ ઉપાય તમારે ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે. પરંતુ જો કારણોસર તમને સમય ન મળે તો આ ઉપાય તમે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો. તો મિત્રો હવે તમારે શું કરવું તે ધ્યાનથી સાંભળજો. શિવ મંદિરમાં જઈને શિવલિંગની સામે બેસી જવું અને તમે જે 5, 7 કે 21 મગના દાણા લાવ્યા છો તેને તમારે જમણા હાથની હથેળીમાં તમારે લઈ લેવાના છે. ત્યાર પછી તમારે તેની મુઠ્ઠી વાળીને શિવલિંગને સ્પર્શ કરાવવી. તો મિત્રો આપણે બધાને જ ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ પૂજા માટે કે કોઈ પણ ઉપાય માટે ભગવાનને અર્પિત કરીએ છીએ તો મિત્રો તમારે તેને સ્પર્શ કરાવવું જરૂરી બની જાય છે. અને તો જ આપણી પૂજા સામગ્રીનો સ્વીકાર થાય છે. એટલે મિત્રો સૌ પ્રથમ તે મગના દાણાને શિવલિંગ પર તમારે સ્પર્શ કરાવવા. અને સાથે જ મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્રથી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો મંત્રનો તમારે જાપ કરવો. આ પછી મિત્રો તમારી જે કંઈ પણ ઈચ્છા હોય, તે કોઈ પણ પ્રકારની અડચણ હોય, અથવા તો તમારા લગ્ન બાકી હોય, તમારા જીવનમાં ગમે તે રોગ હોય, તે તમારા જીવનમાંથી કોઈ પણ સમસ્યા ચાલી રહી હોય, અથવા તો મિત્રો તમે તમારા કામમાં સફળતા મેળવવા માંગતા જ હોય, એટલે કે જો
તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો મિત્રો તમારે મહાદેવ પાસે વ્યક્ત કરી દેવાની રહેશે. મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા તમારે મહાદેવને જણાવવાની રહેશે. તો મિત્રો સાથે જ તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ અને આ મંત્રનો જાપ કરવાનો છે. અને આ મંત્રની જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની રહેશે. આ પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી લઈને મહાદેવના ચરણોને તમારે સ્પર્શ કરાવવાની રહેશે. ત્યારે પણ મિત્રો હવે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો રહેશે. અને તમે પણ જે મંત્ર બોલ્યા હતા તે તમારે ફરીથી બોલવાનો છે, જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા. અને તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે. અને પછી તે જ મુઠ્ઠી નંદી મહારાજ પાસે લઈ જવાની રહેશે અને તેને સ્પર્શ કરાવવાની છે. ત્યાંથી મિત્રો પણ આ મુઠ્ઠી તમારે હટાવી લેવી અને હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવ મંદિરની આજુબાજુમાં જે પણ બેલીપત્રનું ઝાડ છે ત્યાં તમારે જવાનું છે. તો મિત્રો હવે તમે ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો રહેશે અને ખાસ કરીને અખાત ત્રીજની રાત્રે જ કરવાનો રહેશે. એટલા માટે મિત્રો તમારે આ ઉપાયને ખૂબ જ તમારે ધ્યાનથી સમજવાનો છે. પછી જ મિત્રો તમારે ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બીલીપત્રના ઝાડને તમારે સ્પર્શ કરાવવાના છે અને તમારી જે કંઈ પણ ઈચ્છા છે તે તમારે મંત્ર સાથે વ્યક્ત કરીને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાની રહેશે. અને પછી મિત્રો શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરી તમારે મહાદેવને પ્રાર્થના કરવાની રહેશે કે તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. અને હવે પછી મિત્રો તમારે ઘરે આવી જવાનું છે. જો કોઈ પણ અખાત્રીજની રાત્રે આ ઉપાય કરે છે તો મિત્રો તેના જીવનમાં એવી કોઈ પણ ઈચ્છા કે એવું કોઈ પણ કાર્ય બાકી નથી રહી શકતું કે જે સફળ ન થઈ શકે. જો તમે તમારા લગ્નમાં આ ઉપાય કરતા હોય કે પછી નોકરી ધંધા માટે આ ઉપાય તમે કરતા હોય અને જો તમે સાચા જ મનથી પ્રાર્થના કરી હોય તો મિત્રો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારી લેશે. એટલા માટે મિત્રો તમારે આ ઉપાય અખાત્રીજની રાત્રે તમારે જરૂરથી કરી લેવો જોઈએ. હવે મિત્રો ચાલો હવે આપણે જાણી લઈએ કે અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાયો વિશે. તો મિત્રો શાસ્ત્રોમાં એવું પણ જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. અને આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો રહેશે. તેમાં તમારે શુદ્ધ ઘી નાખવું. પછી મિત્રો તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો રહેશે. હવે મિત્રો તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચી જવાનું છે. મિત્રો અહીંયા તમને એ પણ જણાવી દઈએ છીએ કે આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન તમારે સાંજના સમયે જ કરવાનો રહેશે. પછી મિત્રો તમારી પાસે રહેલો લાંબી વાટનો દીવો તમારે પ્રગટાવવાનો છે અને તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે મિત્રો શિવલિંગની જમણી બાજુએ તમારે કરવાનો છે. અને તમારે આ દીવો જ્યાં પણ ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડા એવા દૂર રાખવાનો રહેશે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે પણ મગનો દાણો છે તેનો દીવો પ્રગટાવ્યા બાદ દીવાની અંદર મૂકી દેવો. હવે મિત્રો તમે જે છે એ બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ તમે જઈ શકો. એટલે કે મિત્રો ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં તમે જે પણ દીવો પ્રગટાવ્યો છે ત્યાં જ તમારે સામે બેસી જવાનું રહેશે. અને પછી મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ તમારે ત્યાં ને ત્યાં બેસી જવાનું છે. પછી મિત્રો તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો 11 વાર જાપ કરવો. જી હા મિત્રો, હવે તમારે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની રહેશે. પછી લીલા મગના દાણાનો આ ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ઘણા જ પ્રસન્ન થાય છે. સાથે જ મિત્રો લીલા મગના આ ઉપાયથી
કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થવા લાગે છે અને ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થવા લાગે છે મિત્રો. અને તમારે આ ઉપાય હવે ફક્ત અખાત્રીજની રાત્રે જ કરવાનો રહેશે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દી જ પૂર્ણ થશે. તો મિત્રો, હવે અમે તમને જે પણ ઉપાય જણાવવા અમે જઈ રહ્યા છીએ તે તમારે અખાત્રીજની રાત્રે ગણેશ મંદિરમાં જઈને તમારે કરવાનો છે. તો મિત્રો, અહીંયા તમારે એક વાત જણાવવી ખૂબ જ જરૂરી રહેશે કે ગણેશજીને પૂજે કરતી વખતે કઈ કઈ વસ્તુઓ ખાસ રૂપે તમારે અર્પણ કરવી જ જોઈએ. અને તે વસ્તુઓ અર્પણ કરતી વખતે તેમાંથી અમુક વસ્તુઓ અલગ કરીને પાછી લઈ લેવાની છે. તેથી મિત્રો, વિડીયોને જરાય પણ સ્કીપ ન કરતા. તો મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે ભગવાન શિવને બીલીના પાન તમારે ચડાવવામાં આવે છે. પરંતુ મિત્રો, ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્રનું ચડાવવું શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને તમે બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થવા લાગે છે. પરંતુ મિત્રો, તમારે એક બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બીલીપત્ર તમારે અર્પણ કરવા જોઈએ. અને તમે 3 બીલીપત્ર અર્પણ કરો અને મિત્રો, તેમાંથી તમે 1 બીલીપત્ર ગણેશજીના ચરણોમાં તમે અર્પણ કરી શકો છો. તે બીલીપત્રના પાનને તમારે પાછું લેવાનું છે. આ કાર્ય તમારે ગુપ્ત રીતે કરવાનું છે. તો મિત્રો, સમી એટલે કે ખીજડો એક વૃક્ષ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે અને લોકો તેને એક શુભ વૃક્ષ માને છે. અને મિત્રો, તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. એટલા માટે આ વૃક્ષના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. અને મિત્રો, તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ખીજડાના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ છીએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે ખીજડાના છોડની એણે પૂજા કરી હતી. અને મિત્રો, તમારે અખાત્રીજની રાત્રે અથવા તો દિવસે ગણેશજીને ખીજડાના 6 પાન તમારે જરૂર અર્પણ કરવા અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. મિત્રો, આ પાનનું તમારે શું કરવું તે આગળ અમે જણાવી દઈશું. મિત્રો, ઘૃવાકસ એટલે કે ધરો જે ગણેશજીને અતિ પ્રિય છે અને તમારે તેને ખુલ્લા મેદાનમાં સરળતાથી પણ મળી જાય છે. આ ધરો મોટા ભાગે ખેતરોમાં અથવા તો મિત્રો રસ્તાની આજુબાજુમાં જોવા મળે છે. તો મિત્રો, તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને 5 દુર્વાસના તાતણા અર્પણ કરવા જોઈએ. કારણ કે મિત્રો, ગણેશજીને પ્રસન્ન કરવા દુર્વા ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે પણ તમે ગણેશને દુર્વા અર્પણ કરો છો ત્યારે તમારે આ ઘાસ તેના કપાળ પર રાખો. તેને ક્યારેય પર પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો મિત્રો, ગણેશજીની દરેક પૂજામાં તમારે દુર્વા જરૂર ચડાવવી જોઈએ. પૂજામાં 21 ધરોની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો ધરોની ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો મિત્રો, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો, તમારે ધરોની 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની રહેશે. તેમાંથી મિત્રો 1 ગાંઠ તમારે ઘરે લાવવાની છે. પરંતુ તમારે આ કાર્ય પણ ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, હવે મોદકજી એક એવી વસ્તુ છે કે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે. તેથી મિત્રો, તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક તો ચોક્કસપણે અર્પણ કરવા જ જોઈએ. અને મિત્રો, એકવાર ભગવાન પરશુરામ એમની સાથે તેમની લડાઈ દરમિયાન જ્યારે તેમના દાંત તૂટી ગયા હતા ત્યારે તેમને ખાવામાં સમસ્યા બહુ જ ઊભી થઈ હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું. કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે વળી નરમ પણ હોય છે. એટલા માટે મિત્રો, તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ અખાત્રીજના દિવસે તમારે તેને અર્પણ કરી દેવા જોઈએ. અને મિત્રો, તેમાંથી તમારે 1 લાડુ ઘરે પાછો લાવવાનો રહેશે. પરંતુ મિત્રો, આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે.
સાથે જ મિત્રો અખા ત્રીજના દિવસે તમારે ભગવાન ગણેશને સોપારી પણ અર્પણ કરી શકાય. જી હા મિત્રો, સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં તમે સોપારીનો સમાવેશ પણ તમારે કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી જ મિત્રો સોપારીની સાથે પવિત્ર જનોઈ ગણેશજીને પણ ચડાવવામાં આવે છે. મિત્રો તમે ભગવાન ગણેશને જો 2 સોપારી તમે અર્પણ કરી શકો છો, તેમાંથી તમારે 1 સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની રહેશે. મિત્રો અખાત્રીજના દિવસે તમારે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના નામને તમારે જાપ કરવાના રહેશે. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં તમારે ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે પણ તમે પાણી ચડાવો છો ત્યારે તમારે નીચે એક વાસણ રાખવામાં આવે છે અને અથવા તો તે જગ્યાએ પહેલેથી જ ભીની હોય અને આ કાર્ય તમારે ઘરમાં જ કરવાનું રહેશે. મિત્રો આપણે અત્યાર સુધી એ જાણ્યું કે અખાત્રીજના દિવસે ગણેશ મંદિરમાં આપણે શું ચડાવવું જોઈએ. તો મિત્રો હવે આપણે એ પણ જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે પણ વસ્તુઓ ઘરે આપણે પાછી લાવ્યા છીએ તેનું આપણે શું કરવાનું છે. તો મિત્રો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગે છે. મિત્રો બીલી અથવા તો ખીજડાના પાન જે આપણે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પણ પાન તમે ઘરે લાવ્યા છો તે પાનને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને તમારે ગણેશજીને પ્રાર્થના કરી અને ઘરના દરેક સભ્યને થોડા થોડા ટીપા તમારે પીવડાવવાના રહેશે. પછી ઘરમાં દરેક જગ્યાએ આ ટીપાનો તમારે છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જાઓ હંમેશા માટે દૂર થઈને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવશે. તો મિત્રો હવે તમે જે પણ સોપારી લાવ્યા છો તે ઘરના મંદિરમાં તમારે આવી રીતે રાખી દેવાની છે. સારી રીતે રાખો. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય માટે તમે જાઓ, તો કોઈ નોકરી બાબતે હોય કે બિઝનેસ માટે જતા હોય અથવા તો લગ્નનું માંગવું તમે કરવા જતા હોય, શુભ કાર્ય માટે જતા હોય, તો સોપારીને 2 હાથથી વંદન કરી ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ તમારે જવાનું રહેશે. સોપારીની ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તમારે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થવા લાગે છે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી હોય ઉપાય કરવાથી તે જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે. તમે જે પણ દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તમારે તેની એક ગાંઠ ઘરે લાવવાની રહેશે અને તમારે એક વાસણ લેવાનું રહેશે. પછી મિત્રો તે વાસણમાં તમારે શુદ્ધ માટી નાખી તેમાં તે દુર્વાને તમારે વાવી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે કોઈ પણ શુદ્ધ જગ્યાએથી થોડી એવી વધારે માત્રામાં દુર્વા લાવવાની રહેશે અને તે દુર્વાને તેમાં તમારે વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા માટે બન્યા રહેશે અને તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો. અને જો તે દુર્વા સુકાઈ જાય અથવા તો તેને તમે નદીમાં પ્રવાહિત પણ કરી શકો છો અથવા તો તમે કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો તે આજનો વિડીયો અમે હવે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને તમારા સંબંધીઓ સાથે જરૂર શેર કરો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.